હવે પહેલાં તો કેવું છે કે મોસ્ટલી જે મળમાર્ગની બીમારી હોય એ દર્દીને થાય એટલે દર્દીને પહેલાં તો એવું કે કોઈ સંકોચ હોય છે કે જ્યારે પોતાના ફેમિલી છે, જે ઘરના મેમ્બર એને કહેતું નથી અથવા તો એની રીતે જે છુપાવે છે બીમારી. અને અમારી પાસે જ્યારે દર્દી આવે છે એ મોસ્ટલી દર્દી જે બી દર્દી આવે છે એ બહુ લાંબી તકલીફ લઈને આવતું હોય છે કે દર્દી સંકોચના કારણે કે શરમના કારણે કોઈને કહેતું નથી અને બીમારીને છુપાવે છે. જ્યારે કોઈ બી બીમારી વધારે લાંબો સમય રહે છે તો એના કારણે એ તકલીફ વધે છે અને જો વધારે સમય રહે તો પછી એના કારણે કેન્સર જેવી બીમારીઓ પણ ઉત્પન્ન થઈ શકે છે. જો કેન્સર મળમાર્ગના કેન્સર થતા હોય છે, પછી જે રેક્ટમના જે કેન્સર થતા હોય એની અંદર દર્દીને લોહી પડે છે. હરસમસાની અંદર પણ લોહી પડે છે અને કેન્સરમાં પણ લોહી પડે છે. પણ જો હરસમસામાં જે લોહી પડતું હોય છે એ ફ્રેશ ચોખ્ખું લાલ લોહી હોય છે. પણ જ્યારે કે સમજો કે એની સાથે ચિકાસ આવે છે, લોહી કાળું લોહી આવે છે, ગઠ્ઠાના રૂપમાં આવે છે, દર્દીને પેટમાં દુખાવો ને એવું થાય છે. રોગીનું જે છે વજન છે એ વજન દિન પ્રતિદિન ઘટતું જાય છે. ભૂખ પણ દર્દીને ઓછી લાગે. જો આવા સિમ્પ્ટોમ હોય તો એનું નિદાન કરવું જોઈએ કે કદાચ કેન્સર પણ હોઈ શકતું હોય છે.